નમસ્કાર દર્શક મિત્રો, કાર્યક્રમ હેલ્થ પ્લસમાં હું મોનિકા આપનું સ્વાગત કરું છું. અમે આપની સાથે એક એવી બીમારી વિશે વાત કરવાના છે જેના વિશે તમે જાણીને ખૂબ જ તમને એનાથી મદદ રહેશે, કારણ કે આ એક એવી બીમારી છે જે જાણવું ખૂબ જ જરૂરી છે. તો આપની સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વડોદરાના આશ્રય યુરોલોજી ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર ચિરાગ દલાલ, અને જેમની સાથે આપણે વાત કરીશું, જે કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ છે. સર, આપનું સ્વાગત છે મારા કાર્યક્રમમાં. થેન્ક યુ. જી સર, પહેલી વાત તો આપ અમને જણાવો કે પ્રોસ્ટેટ ગ્રંથિ છે એ શું છે? પ્રોસ્ટેટ ગ્રંથિ ફક્ત પુરુષોમાં આવેલી હોય છે અને પ્રોસ્ટેટ એ બેઝિકલી એક પ્રજનન ગ્રંથિ છે. એ યુઝ્યુઅલી એક અખરોટના સાઇઝ જેટલી હોય છે અને જેમ આપણી ઉંમર વધે એમ પ્રોસ્ટેટ વધે છે. પ્રોસ્ટેટ યુઝ્યુઅલી આપણે જે મૂત્રાશય હોય એને નીચે જે પેશાબની નળી હોય જેમાંથી આપણે પેશાબ બહાર કાઢીએ, એ મૂત્રાશય નીચે આવેલી એક પ્રોસ્ટેટ ગ્રંથિ છે જે આપણે પેશાબની નળી છે એને ફરતે હોયેલી છે. પ્રોસ્ટેટ ગ્રંથિનું યુઝ્યુઅલી કામ એ હોય છે કે આપણે શુક્રાણુ છે એને વહન કરવા માટે જે જરૂરી વીર્ય હોય છે જે એમાં પેદા થાય છે અને આપણે વીર્ય એમાંથી બહાર નીકળે છે. જી બિલકુલ. અહીંયા આપની સમક્ષ એક ચિત્ર રાખેલું છે, તો એના વિશે થોડી માહિતી આપશો? હા, એટલે બેઝિકલી આવી રીતે હોય, જે ચિત્ર તમે જોવામાં આવે છે આવી રીતે આપણી બે કિડનીઝ હોય, રાઈટ અને લેફ્ટ કિડની હોય. કિડનીમાં યુરિન બને નળીમાં આવે અને બ્લેડરમાં એનો સંગ્રહ થાય. બ્લેડર નીચે આવી રીતે પ્રોસ્ટેટની ગાંઠ આવેલી હોય, જે આ પેશાબની નળી છે અને ચારે ફરતે આવેલી ગાંઠ છે અને આ છે પ્રોસ્ટેટ ગ્રંથિ છે બેઝિકલી, જે દરેક પુરુષોમાં હોય છે. સ્ત્રીઓમાં આ ગાંઠ હોતી નથી, ફક્ત પુરુષોમાં જ આ ગાંઠ જોવા મળે છે. જી બિલકુલ. અને આનો કયો એવો ભાગ છે જે દબાવવાથી આની ઓપરેશનની નોબત આવી શકે છે? બેઝિકલી એમ જોવા જઈએ તો પ્રોસ્ટેટ ગ્રંથિ તો ઉંમરના હિસાબે વધતી હોય છે, પરંતુ પ્રોસ્ટેટ જેમ આપણી ઉંમર વધે પ્રોસ્ટેટ વધે છે એમ યુઝ્યુઅલી 80% કેસમાં બહારની ભાગ પ્રોસ્ટેટ વધતો હોય છે. યુઝ્યુઅલી પેશાબી નળીના અંદરના ભાગમાં યુઝ્યુઅલી કોઈ દબાણ ના કરે. એટલે આવા દર્દીઓને યુઝ્યુઅલી કોઈ સારવાર આઈધર દવા કે ઓપરેશનની જરૂર નથી પડતી, પરંતુ 20% એટલે કે 20% લોકોને પ્રોસ્ટેટ અંદરની બાજુ વધતું હોય છે અને એનું સમયસર સારવાર કરવાની જરૂર હોય છે. એટલે બેઝિકલી જ્યારે અંદરનું પ્રોસ્ટેટ વધે તો એનું સારવાર કરવાની જરૂર પડે, આઈધર દવા અથવા તો મેડિસિન્સ ઓર એને સર્જરી કરવાની જરૂર પડી શકે. તો ઘણીવાર એવી પણ સમસ્યા સામે આવી જતી હોય છે કે પ્રોસ્ટેટ ગ્રંથિ વધવાથી શું તકલીફ થાય? બેઝિકલી પ્રોસ્ટેટ જેમ ઉંમર વધે એમ વધે એમ યુઝ્યુઅલી જેમ ધીરે ધીરે દર્દી જ્યારે 50 વર્ષ કે 55 વર્ષ થાય એમ એમનું પ્રોસ્ટેટ વધતું હોય છે, એટલે એમને પેશાબ કરવામાં તકલીફ પડતી હોય છે. ફોર એક્ઝામ્પલ, વારંવાર પેશાબ કરવા જવું પડે, સ્પેશિયલી રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડે. જે કોમન વસ્તુ હોય છે કે દર્દી એમને કહેતા કે સાહેબ પહેલાં તો યુરિન કરવા ઊભો નહોતું થવું પડતું, હવે રાત્રે 2-3 યુરિન કરવા જવું પડે છે, એટલે તમારી ઊંઘ પણ પૂરી નથી હોતી. યુઝ્યુઅલી આ બહુ કોમન સિમ્ટમ્સ છે. બીજું કે ઘણીવાર પેશાબ એકદમ દોડીને કરવા જવું પડે, પેશાબ રોકાતો ના હોય. ત્રીજું, ઘણીવાર દર્દીને એવું લાગે હું પેશાબ કરવા જઉં છું પણ ઘણો ટાઈમ મારે રાહ જોવી પડે છે. જેમ કે યુઝ્યુઅલી પહેલાં આપણે યુરિન કરવા જઈએ તો 1-2 સેકન્ડમાં યુરિન આવી જાય, પણ પ્રોસ્ટેટની ગ્રંથિ વધી હોય અને એના લીધે પેશાબ કરવામાં તકલીફ પડતી હોય તો એવા દર્દીને આમ 2-5 મિનિટ આમ રાહ જોવી પડે પછી યુરિન થતું હોય છે. ઘણીવાર પ્રોસ્ટેટ ગ્રંથિ વધવાથી પેશાબ નબળો આવે. નબળો એટલે પેશાબ અટકીને આવે કે પેશાબમાં જોર કરવું પડે કે પેશાબની ધાર ધીમી આવે વગેરે સિમ્ટમ્સ થઈ શકે. ઘણીવાર આ વસ્તુ તમે ધ્યાન ના આપો તો પછી ઘણીવાર અચાનક પેશાબ બંધ થઈ જાય અને એક પ્રકારની એક ઇમરજન્સી ઉદ્ભવતી હોય અને દર્દીને રાતોરાત હોસ્પિટલમાં દોડવું પડે, જ્યાં ડૉક્ટર ઇમરજન્સી પર્પઝ માટે તો કેથેટર એટલે કે પેશાબની જગ્યાએ નળી મૂકે અને પેશાબ ખાલી કરી આપે અને પછી આગળ બીજી તપાસ કરે છે. જી બિલકુલ. તો પ્રોસ્ટેટ સિમ્ટમ્સ જે છે, સ્કોર્સ છે, એના વિશે થોડી માહિતી આપશો? બેઝિકલી જ્યારે દર્દી અમારી પાસે ઓપીડીમાં આવીએ ત્યારે પહેલાં આપણે હિસ્ટ્રી લઈએ અને એક ઇન્ટરનેશનલ, નોટ આપણે ઇન્ડિયન્સ બટ આપણે ઇન્ટરનેશનલ એક પ્રોસ્ટેટ સ્કોરિંગ સિસ્ટમ છે જેને IPSS કહેવામાં આવે છે. બેઝિકલી એક ફોર્મેટ છે, એમાં પ્રશ્નોત્તરી લખેલા હોય છે, પેશાબને લગતી બધા પ્રશ્નોત્તરી લખ્યા હોય છે. યુઝ્યુઅલી 7 પ્રશ્નો હોય છે અને એક ક્વોલિટી ઓફ લાઈફનો એક પ્રશ્ન હોય છે. યુઝ્યુઅલી ફોર્મ અમે દર્દીને આપતા હોય છે, દર્દી ફોર્મ ફિલઅપ કરતા હોય છે. એના પરથી અમને ખબર પડે કે દર્દીના જે પેશાબ કરવાની જે તકલીફ છે પ્રોસ્ટેટના લીધે એની સિવિયરિટી કેટલી છે, એટલે કે માઇલ્ડ છે, મોડરેટ છે, સિવિયર શું છે. એના આધારે અમને ખબર પડે કે દર્દીના જે પ્રોસ્ટેટ રિલેટેડ જે યુરિન કરવાની તકલીફ પડે છે એનાથી એને કેટલો એને જે સિમ્ટમ્સ છે એ કઈ હદ સુધી એને હેરાન કરે છે. એના આધારે એમને ટ્રીટમેન્ટ કરીએ અને ટ્રીટમેન્ટના આધારે જો એમનો સિમ્ટમ્સ સ્કોર સુધરી જાય તો યુઝ્યુઅલી દવાઓથી આપણે લાંબો ટાઈમ સુધી દવા આપી શકીએ. એના હોવા છતાં પણ, દવા આપ્યા છતાં પણ એમનો સિમ્ટમ્સનો સ્કોર કાં તો સિમ્ટમ્સ કન્ટિન્યુઅસ રહેતા હોય તો પછી આગળ એનું ઓપરેશન પણ કરવાની નોબત આવી શકે છે. તો આના નિદાન માટે કયા કયા ટેસ્ટ છે? યુઝ્યુઅલી જ્યારે પણ દર્દીના પેશાબને લગતી મેં તમને આગળ જે બધી વસ્તુ કીધી, તો યુઝ્યુઅલી દર્દીએ
આઈધર કોઈ ડૉક્ટર પાસે યુરોલોજિસ્ટ ડૉક્ટર એટલે કે જે પેશાબના જે ડૉક્ટર એની પાસે જવું જોઈએ, કારણ કે યુરોલોજિસ્ટ ડૉક્ટર છે જે તમારું સચોટપણે તમારું પ્રોસ્ટેટનું વ્યવસ્થિત ચેકઅપ કરીને તમને સાચી સલાહ આપશે. યુઝ્યુઅલી જ્યારે તમે કોઈ પણ યુરોલોજિસ્ટ પાસે જશો તો પહેલાં તમારી હિસ્ટ્રી એટલે કે તમારું આખું વ્યવસ્થિત તમને વ્યવસ્થિત બધું હિસ્ટ્રી લેશે. બીજું એ તમારા રૂટીનમાં બ્લડ અને યુરિન રિપોર્ટ કરશે. બ્લડ રિપોર્ટમાં એક સિરમ પીએસ એટલે પીએસએ કરીને બ્લડ રિપોર્ટ કરાવશે, કારણ કે ઘણીવાર પ્રોસ્ટેટની ગાંઠ ઝેરી પણ હોઈ શકે તો એના માટે બ્લડ રિપોર્ટ કરાવશે. ઘણીવાર લાંબા ટાઈમથી પેશાબની તકલીફ હોય તો એમાં પેશન્ટને યુરિનનું ઇન્ફેક્શન હોય તો એના માટે યુરિનનો ટેસ્ટ કરાવે. બીજું પ્રોસ્ટેટની સાઇઝ જોવા માટે એ સોનોગ્રાફી કરાવશે, એના પરથી પ્રોસ્ટેટની તપાસ કરવામાં આવશે. બીજું જ્યારે દર્દી તમારી તપાસ કરશે તો ગુદાના માર્ક એટલે કે સંડાસી જગ્યાએથી ડૉક્ટર પ્રોસ્ટેટની તપાસ કરશે અને જોશે કે તમારી પ્રોસ્ટેટની કન્સિસ્ટન્સી કેવી છે. ઘણીવાર પ્રોસ્ટેટમાં ઇન્ફેક્શન હોય તો ત્યાં તમને દુખાવો બી થઈ શકે, તો એનું બી આગળ ટ્રીટમેન્ટ કરવાથી તમારા જે યુરિન કરવાના જે સિમ્ટમ્સ છે એ ઓછા થઈ જાય. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે યુરોફ્લોમેટ્રી. યુરોફ્લોમેટ્રી એક કોમ્પ્યુટરાઇઝ ટેસ્ટ છે. એમાં શું કરવાનું કે દર્દીને યુઝ્યુઅલી બાથરૂમમાં એક કોમોડ હોય, એમાં દર્દી યુરિન કરે અને આખો કોમ્પ્યુટરાઇઝ એનો ગ્રાફ આવે. એટલે નોર્મલ જે દર્દી અમને કહેતા હોય કે અમને આ યુરિન કરવાની તકલીફ છે એ અમે નરી આંખે કોમ્પ્યુટરમાં આખો એક ગ્રાફ અમે જોઈ શકીએ. એટલે ઓવરઓલ એમનો યુરિનનો સ્પીડ કેવી છે, યુરિન કેવી રીતે કરે છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે યુરિન કર્યા પછી કેટલું અંદર યુરિન રહી જાય છે એના પરથી આપણે એની તપાસ કરી શકીએ. બિલકુલ ડોક્ટર, તમે જે રીતે અત્યારે વાત કરતા હતા એમાં એક શબ્દ આવ્યો પીએસએ. તો પીએસએ શું છે એકચ્યુઅલીમાં? પીએસએ એટલે બેઝિકલી સીરમ પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન છે. બેઝિકલી એક બ્લડ રિપોર્ટ છે. યુઝ્યુઅલી પ્રોસ્ટેટિક ગ્રંથિ એક સાદી ગ્રંથિ હોય છે, પણ ઘણીવાર આમાં કેન્સર પણ ડેવલપ થાય છે. પણ જે રીતે તમે સાંભળ્યું હશે કે ભાઈ મને કેન્સર થયું છે તો આ સિમ્ટમ્સ જોવા મળે, કોઈ જગ્યાએ બોડીમાં તમને ગાંઠ લાગે કાં તો કોઈ જગ્યાએ લોહી નીકળતું હોય અને તમે આગળ તપાસ કરો કે તમને આપણે શરીરમાં કેન્સર છે. પણ જ્યારે પ્રોસ્ટેટનું કેન્સર તો એના યુઝ્યુઅલી એવા કોઈ સ્પેસિફિક સિમ્ટમ્સ હોતા નથી. એટલે યુઝ્યુઅલી જ્યારે દર્દી 45 યર્સ ઉપરમાં જોઈએ તો પીએસએ કરીને બ્લડ રિપોર્ટ કરાવતા હોય છે અને યુઝ્યુઅલી પ્રોસ્ટેટના ચેકઅપ માટેનું હોય છે. બેઝિકલી એક સિમ્પલ બ્લડ રિપોર્ટ જ હોય છે, એમાં તમારે કોઈ એડિશનલ બીજું કંઈ કરવાની જરૂર નથી હોતી. અને એનું અમુક યુરોલોજિસ્ટ ડૉક્ટરનું લેવલ જોતા હોય. જો અમુક લેવલથી ઉપર આ પીએસએનો બ્લડ રિપોર્ટ હોય તો જરૂરી નથી કે કેન્સર હોય. ઘણા પેશન્ટ અમારી પાસે આવે છે કે સાહેબ મેં તો બ્લડ રિપોર્ટ રૂટીન ચેકઅપમાં કરીને રિપોર્ટ તો આટલો છે, મને કેન્સર હશે એવું મને આજુબાજુએ કીધું કાં તો મારા ફેમિલી ડૉક્ટરે કીધું. એવું જરૂરી નથી હોતું કે પીએસએનો બ્લડ રિપોર્ટ વધે તો કેન્સર હોય. ઘણીવાર તમારી જે સાદી ગાંઠ હોય એ પણ જો વધે તો પણ પીએસએ વધી શકે. ઘણીવાર યુરિનમાં ઇન્ફેક્શન હોય તો પણ પ્રોસ્ટેટ વધી શકે. ઘણીવાર કેન્સરની ગાંઠ ઓબ્વિયસલી હોય તો પીએસએનો રિપોર્ટ વધી શકે. ઘણીવાર પ્રોસ્ટેટમાં ઇન્ફેક્શન હોય કાં તો ત્યાં પસ થયું હોય કાં તો તમારું યુરિન બંધ થઈ ગયો તો પણ પીએસએ વધી શકે. એટલે જ્યારે પણ આવું પીએસએ વધારે કે ગભરાવાની એવું કંઈ જરૂર નથી. સ્પેસિફિક યુરોલોજિસ્ટ ડૉક્ટર પાસે જશો એટલે તમારું પ્રોપર નિદાન કરશે અને એ જો બાયોપ્સી કરવાનું કે તો બાયોપ્સી કર્યા પછી તમને કેન્સર છે કે નહીં ખબર પડી શકે. એટલે પીએસએનો રિપોર્ટ બહુ વધારે એટલે કંઈ ઇન્ટરનેટ કે ગૂગલ પર વાંચીને બિલકુલ ગભરાવાની જરૂર નથી. યુરોલોજિસ્ટ ડૉક્ટર પાસે જાઓ, એ તમારી બધી તપાસ કરશે અને તમને આશ્વાસન આપી જરૂર પડશે તો બાયોપ્સી કરીને કેન્સર હશે કે નહીં એનું નિદાન કરી આપશે તમને. જી બિલકુલ. તો આ રીતની માન્યતામાં ન જવું જોઈએ કે જ્યારે પરફેક્ટ ટેસ્ટ ન થાય ત્યાં સુધી કોઈ પણ મત ના આપવો જોઈએ કે મને કેન્સર છે કે મને કંઈક બીમારી ગંભીર થઈ ગઈ છે. એના માટે ડોક્ટરની પહેલા સલાહ લેવી જોઈએ, ડોક્ટર જોડે કન્સલ્ટ કરવું જોઈએ. અને આ રીતે એક બીજો પણ સવાલ છે, જે રીતે આપણે પીસીની વાત કરી એ રીતે બીપીએચ પણ શું હોય છે એના વિશે પણ થોડી જાણકારી આપશો? બીપીએચ એટલે એનું ફૂલ ફોર્મ છે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેસિયા તો બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરટ્રોફી. બેઝિકલી આ એક પ્રોસ્ટેટની સાદી ગાંઠ છે, આમાં કોઈ કેન્સર કે હોતું નથી. બેઝિકલી જેમ આપણી ઉંમર વધે એટલે સ્પેશિયલી પુરુષોમાં જ્યારે 40 વર્ષથી ઉંમર થાય એટલે હોર્મોનલ ચેન્જીસ થાય. એ હોર્મોનના લીધે જેમ આપણા વાળ સફેદ થાય, આંખમાં મોતિયો આવે, વાળ જતા રહે, એમ પ્રોસ્ટેટ ગ્રંથિ પણ ઇન્ટરનલી બોડીમાં વધતી હોય. અને યુઝ્યુઅલી 40 વર્ષની ઉંમર પછી એનો ધીરે ધીરે વધારો થવાનું ચાલુ થઈ જાય. 60 વર્ષની ઉંમરે લગભગ 50% જેટલા વ્યક્તિને પ્રોસ્ટેટ ગ્રંથિ વધતી હોય અને 80 વર્ષની ઉંમરે લગભગ 80% લોકોને પ્રોસ્ટેટ ગ્રંથિ વધતી હોય. પણ જે રીતે મેં પહેલાં પણ વાત કરી કે પ્રોસ્ટેટ ગ્રંથિ ભલે બોડીમાં વધે, ગભરાવાની જરૂર નથી. બિકોઝ 80% કેસમાં પ્રોસ્ટેટ આવી રીતે બહારનું વધતું હોય છે અને યુઝ્યુઅલી એ પેશાબ કરવામાં કોઈ તકલીફ કરતું નથી. એટલે યુઝ્યુઅલી એવા પ્રોસ્ટેટ માટે કોઈ સારવાર એટલે કે મેડિસિન કે ઓપરેશન કરવાની જરૂર હોતી નથી. પણ 20% કેસમાં પ્રોસ્ટેટ અંદરનું વધે અને પેશાબની નળી ઉપર દબાણ કરે તો આવા પ્રોસ્ટેટનું સમયસર સારવાર કરવાની જરૂર હોય છે. એટલે બીપીએચ એટલે બેઝિકલી એક વર્ડ છે, બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેસિયા એટલે સાદી પ્રોસ્ટેટની ગાંઠ, આપણે સાદી ભાષામાં કહીએ તો એ રીતે. જી બિલકુલ.
તો ખૂબ જ સારી માહિતી આપી છે અને કહેવાય કે લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ બી હોય છે અને ઘણા લોકોને એવું હોય છે કે ઉંમર વધતાની સાથે પેશાબ ધીમો થાય તો શું એ ચિંતાનો વિષય છે કે પછી એના વિશે તપાસ કરાવવી જોઈએ કે કેમ? આ બહુ કોમન છે. અમારી પાસે જે ઉંમરવાળા પેશન્ટ એસ્પેશિયલી 60-65 વર્ષની ઉંમર જે રિટાયર થાય પછી પેશન્ટો આવતા હોય છે, અમને કહે છે કે સાહેબ પેશાબની ધાર ધીમી પડી છે. એટલે અમે એમને સમજાવીએ, તપાસ કરીએ. એટલે ઓલમોસ્ટ ઘણા દર્દીઓ કહે છે સાહેબ ઉંમરના હિસાબે પેશાબની ધાર તો ધીમી પડે ને. પહેલાં હું જે 40 વર્ષ પહેલાં જે જવાનો હતો, જે હું કામ કરી શકતો હતો દોડી કરીને, એ અત્યારે નથી કરી શકતો. એમ પેશાબની ધાર બી ધીમી પડે. આ માન્યતા એકદમ ખોટી છે. એવું જરૂરી હોતું નથી કે જેમ તમારી ઉંમર વધે એમ પેશાબની ધાર ધીમી પડે, નબળી પડે. જે સમયે તમને એવું લાગે કે મારી પેશાબની ધાર જે પહેલાં કરતાં હતી એના કરતાં એમાં કોઈ ફરક આવી રહ્યો છે, જેમ કે ધાર ધીમી પડે છે, નબળી પડે છે, પેશાબ આપણે બે પગની વચ્ચે થાય છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને પ્રોપર ટ્રીટમેન્ટ કરીએ તો આગળ જતાં આ વસ્તુ જો તમે એને એવોઇડ કરશો તો આગળ જતાં પાછળની જિંદગીમાં ખૂબ હેરાન થવું પડે. એટલા માટે જ્યારે તમે આ વસ્તુ નોટિસ કરો કે પહેલાં કરતાં પેશાબ કરવામાં તકલીફ છે તો તરત જ યુરોલોજિસ્ટ ડૉક્ટર પાસે જઈને સચોટ નિદાન કરી જરૂર પડે તો ટ્રીટમેન્ટ વેળાસર ચાલુ કરી દેવી જોઈએ. જી બિલકુલ. અને જે રીતે તમે વાત કરી કે પેશાબમાં તકલીફ પડે, હવે પેશાબમાં તકલીફ પડે એટલે સ્વાભાવિકપણે લોકોને ચિંતા થાય અને કેટલાક લોકોને એવું પણ હોય કે પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે એ વધી ગઈ છે, તો એમ માની લઈને દવા ચાલુ કરી દેવી જોઈએ કે પછી તપાસ કરાવવી જોઈએ? ના, આ વસ્તુ બરાબર તમે એકદમ કીધી. ધીસ ઇઝ વેરી કોમન કે જ્યારે કોઈ પણ દર્દી આમ રૂટીન ચેકઅપ એમના ડૉક્ટર પાસે જઈ કોઈ પણ તાવ કે એના માટે જાય એટલે કે ભાઈ પેશાબની તકલીફ છે એટલે સીધી દવાઓ ચાલુ કરી દેવી જોઈએ, દવા ચાલુ કરી દેતા હોય છે. યુઝ્યુઅલી આવી રીતે ડાયરેક્ટલી દવા ના ચાલુ કરવી જોઈએ, કારણ કે એનું સચોટ નિદાન કરીને દવા ચાલુ કરવી જોઈએ. કારણ કે દવાથી તમને ટેમ્પરરી તમને રાહત મળશે. હા, 80% કેસમાં પ્રોસ્ટેટના લીધે ભાઈ તકલીફ હોય છે, પરંતુ જો તમે દવા લાંબો ટાઈમ લીધા કરો અંડર કોઈ પણ સુપરવિઝન કે કોઈ પણ ટેસ્ટ વગર, તો આગળ જતાં તમારી પેશાબની તકલીફ એટલી બધી વધી જશે જે ઇનિશિયલ સ્ટેજમાં તમારે નોર્મલ દવા કે ઓપરેશનથી તમારી સમસ્યા દૂર થઈ શકે. એના લીધે પાછળ જતાં પેશાબની તકલીફ એટલી વધી જશે કે તમારે પાછળની આખી જિંદગીમાં હેરાન થવું પડશે. એટલે ડાયરેક્ટ જો તમારો કોઈ પણ ડૉક્ટર તમને પ્રોસ્ટેટ રિલેટેડ કાં તો તમે પેશાબની કોઈ તકલીફ કોઈ કહે કે આપણે પ્રોસ્ટેટની તકલીફ છે દવા ચાલુ કરે તો ડાયરેક્ટલી દવા ચાલુ ના કરવી જોઈએ. યુરોલોજિસ્ટ ડૉક્ટરને બતાવીને પછી આ દવા ચાલુ કરવાની જરૂર છે કે નહીં એના પછી જ આગળ તમારે ડિસિઝન લેવું જોઈએ. જી બિલકુલ. તો ઘણીવાર એવું થતું હોય કે પ્રોસ્ટેટની જે દવા આપે છે તો એવું જ હોય કે યુરોલોજિસ્ટ જોડે જ જવું જોઈએ, કારણ કે હવે તો કેવું બની ગયું છે કે કંઈ પણ હોય કોઈ પણ ડૉક્ટર પાસે જતા રહે અને એની દવા આપી દે છે અને ઘણા ડૉક્ટર્સ પણ આ રીતે પ્રોસ્ટેટ ગ્રંથિની દવા આપે છે, તો એની માટે સ્પેશિયલ યુરોલોજિસ્ટ જોડે જ જવું જોઈએ કે કેમ? યસ, મેં હમણાં જ કીધું કે હા, જ્યારે પણ આ તકલીફ હોય તો ડાયરેક્ટ યુરોલોજિસ્ટ ડૉક્ટર પાસે જ જવું જોઈએ. એ તમને સચોટ નિદાન કરીને દવા આપવાની જરૂર હશે તો જ દવા આપશે. પ્લસ જે તમને દવા આપે તમે લાંબો ટાઈમ પણ લઈ શકો, પણ એવું નહીં કે એકવાર ડૉક્ટરને બતાવ્યા પછી તમે સારું થઈ ગયું એટલે દવા તમે લાંબો ટાઈમ ચાલુ જ રાખો. રેગ્યુલર જ્યારે તમારા ડૉક્ટરેનું રેગ્યુલર ચેકઅપ કરવાની જરૂર કે ત્યારે આવીને ચેકઅપ કરાવવું પડે, કારણ કે આ દવા લાઈફ લોંગ લેવાની જરૂર હોતી પણ નથી. જે ટાઈમે તમારી પેશાબ બરાબર થઈ જાય એ ટાઈમે યુરોલોજિસ્ટ ડૉક્ટર તમારી દવા એક સમય બંધ પણ કરાવશે. એટલે આ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી બીમારી નથી કે તમે એકવાર દવા આપ્યા પછી લાઈફ લોંગ લેવાની હોય. રેગ્યુલર ચેકઅપ કરાવશો તો ધીરે ધીરે તમારે દવા બંધ પણ થઈ જશે. જી બિલકુલ. હવે કહેવાય કે માન્યતાઓની વાત આવે ત્યારે લોકો ઘણા બધા પોતાના વિચારો રાખી દેતા હોય છે અને એમાં એક એવો દરેકને વિચાર પણ આવતો હોય છે, ઘણા બધા લોકોનો એવો વિચાર હોય છે કે પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે એ વધવાથી ફાટી જાય કાં તો પછી એમાં કેન્સરની શક્યતા રહે. આમાં કેટલી સચોટ માહિતી છે? આ ઘણા પેશન્ટ્સ અમારી જોડે આવે છે કે જ્યારે એમને કોઈ પણ તકલીફ હોય પેશાબ રિલેટેડ તો ડૉક્ટર પાસે સોનોગ્રાફી કરાવી લે. હવે તો એવું બી મને જ કે આવી રીતે ગૂગલ પર એટલે કે ઇન્ટરનેટ પર વાંચીને દર્દીઓ જાતે સોનોગ્રાફી કરાવી લે છે અને પછી ગૂગલ પર જ વાંચે કે ભાઈ પ્રોસ્ટેટ વધી ગયું તો મને શું થશે શું નહીં. એટલે આવી રીતે ઇટ ઇઝ વેરી કોમન કે આમ ઘણીવાર દર્દીઓ અમને કહેતા કે સાહેબ આવી રીતે પ્રોસ્ટેટ ગ્રંથિ બોડી વધી ગઈ છે અંદર, તો પછી ધીરે ધીરે વધશે તો ફુગ્ગાની જેમ ફાટી તો નહીં જાય ને? ના, એવું જરાય નથી. પ્રોસ્ટેટ ગ્રંથિ તમારી ઉંમરના લીધે વધશે, એમાં કોઈ ફાટી નથી જતું એ વસ્તુ. પ્લસ વધે તો ગભરાવાની જરૂર નથી. એ નોર્મલ આપણે જેમ ઉંમર વધે એમ વધવાની છે, એમાં તમે કોઈ કંટ્રોલ નહીં કરી શકો. અને એ વધેનો મતલબ એ બી ગભરાવાની જરૂર કે એમાં કેન્સર હોઈ શકે. એટલે એવું કશું ગભરાવાની જરૂર નથી. ભલે પ્રોસ્ટેટ ગ્રંથિ વધતી હશે તો ઉંમરના લીધે વધતી હશે, એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. જી, ઘણીવાર એવું બને કે ઓપરેશન થયા પછી સોનોગ્રાફી કરાવે અને એમાં જો કોઈ પ્રોસ્ટેટ જેવું જોવા મળે તો દર્દીને એવી ગેરમાન્યતા થઈ જાય કે ઓપરેશન થયું જ નથી કાં તો પછી આ ઓપરેશન થયું અને એના પછી પ્રોસ્ટેટ જેવું કેમ જોવા મળ્યું. તો આવી પરિસ્થિતિમાં તમે શું સલાહ આપવા માંગો છો?
હા, કારણ કે જે પ્રોસ્ટેટનું ઓપરેશન જે કરતા હોય એમાં આખું પ્રોસ્ટેટ કાઢવાની જરૂર નથી. હા, જ્યારે આપણે 20-25 વર્ષ પહેલાં વાત કરીએ જેમાં કોઈ ટેકનોલોજી નહોતી ત્યારે જ્યારે દર્દીને એટલી તકલીફ થાય તો ઓપન સર્જરીને આખું પ્રોસ્ટેટ કાઢતા હતા. પણ હવે બધા લેટેસ્ટ સાધનો જે મિનિમલ ઇન્વેઝિવ કાં તો નોન ઇન્વેઝિવ જે સાધનો કોઈ એમાંથી જેટલો પ્રોસ્ટેટના જે ભાગના લીધે જે અંદરનો ભાગ વધે છે એના લીધે તમને જો પેશાબની તકલીફ તો એટલો જ ભાગ દૂર કરવામાં આવે તો માણસને એટલે પેશન્ટને નોર્મલી યુરિન થવા માંડે. તો તમે આખું પ્રોસ્ટેટ નથી કાઢતા એટલે ઓબ્વિયસલી છે કે જ્યારે તમે ફ્યુચરમાં કોઈ પણ કારણસર સોનોગ્રાફી કરાવશો એમાં તમને પ્રોસ્ટેટની ગાંઠ દેખાશે, પણ જ્યાં સુધી તમારી પેશાબની ધાર નોર્મલ હશે ત્યાં સુધી આ સોનોગ્રાફી રિપોર્ટ પરથી પ્રોસ્ટેટનું સાઇઝ જોઈને કાં તો એક પ્રોસ્ટેટ જેવું લખેલું છે ગભરાવાની બિલકુલ જરૂર નથી. તમારું જ્યાં સુધી પેશાબ ઓપરેશન પછી નોર્મલ હોય તો પછી તમારે કંઈ જ કરવાની જરૂર નથી. ભલે પછી સોનોગ્રાફીમાં લોકો પ્રોસ્ટેટ લખતા હોય પણ એમાં કંઈ જ ગભરાવાની જરૂર નથી બિલકુલ. જી, અને જે રીતે આપણે પહેલા પણ વાત કરી કે BPH ની સારવાર જે હોય ને એમાં મુખ્ય દવા જે હોય છે આલ્ફા બ્લોકર તરીકે, તો એના કોઈ સાઇડ ઇફેક્ટ્સ હોય છે કે નહીં? હા, આલ્ફા બ્લોકર એ મોસ્ટ કોમનલી યુઝ છે પ્રોસ્ટેટ માટે. બેઝિકલી આલ્ફા બ્લોકરનું કામ શું હોય, જે પ્રોસ્ટેટનો અંદરનો ભાગ વધતો હોય એના સ્નાયુને લોકો રિલેક્સ કરે એટલે જે પેશાબનો રસ્તો ઓપન થાય અને માણસ બરાબર પેશાબ કરે. યુઝ્યુઅલી જે પેશન્ટો આવતા એમાં 70-80% લોકોને દવાથી જ ફરક પડી જતો હોય છે. એ લોકોને ઓપરેશન કરવાની બિલકુલ જરૂર પડતી નથી. પણ આ દવાની મુખ્યત્વે એક સાઇડ ઇફેક્ટ છે જેને અમારી ભાષામાં પોસ્ચ્યુરલ હાઇપોટેન્શન કહેતા હોય છે. બેઝિકલી એ શું કરે કે જે બોડીમાં જે લોહીની જે નસો હોય છે એને પહોળી કરી દેતા હોય છે. એટલે જ્યારે તમે ઊભા થાવ તો એમાં સડનલી બ્લડ પ્રેશર ફોલ થવાનો ચાન્સીસ હોય છે, જેનાથી દર્દીને ઘણીવાર ચક્કર કેવું આવી શકે. એટલા માટે તમે દર્દીને કહેતા હોય કે જ્યારે તમે સૂવાની તૈયારી હોય એટલે કે તમે જસ્ટ ખાટલા ઉપર કે બેડ ઉપર હોય ત્યારે દવા લઈને સૂઈ જાઓ. રાત્રે જ્યારે યુરિન કરવા ઊભા થાવ કાં તો પેશાબ કરવા ઊભા થાવ કાં તો સવારે જ્યારે ઊભા થાય તો એકદમ બેડ પરથી ઊભું નહીં થઈ જવાનું, નહીં તો સડનલી તમને ચક્કર આવી શકો ને તમે પડી બી શકો છો. તો પછી એવા સંજોગોમાં જસ્ટ 2-5 મિનિટ બેડ ઉપર બેસવાનું અને એકદમ ધીરે શાંતિથી ઊભું થવાનું તો આપણે સમસ્યાનું નિવારણ કરી શકીએ. બીજી વસ્તુ છે કે ઘણીવાર દર્દીને એવું થઈ શકે કે માથામાં દુખાવો થાય, ઘણીવાર નાક બ્લોક થઈ જેવી તકલીફ હોય, ઘણીવાર છાતીમાં ભરાવો છે એવું લાગે, ઘણીવાર દર્દીની કોમન સાઇડ ઇફેક્ટ છે બીજી કે વીર્ય બહાર ના આવતું હોય. તો આ વસ્તુ ટેમ્પરરી સાઇડ ઇફેક્ટ છે, એમાં ગભરાવાની જરૂર નથી. જેવી તમે દવા બંધ કરશો થોડા ટાઈમ પછી આપોઆપ આ બધી વસ્તુ નોર્મલ થઈ જશે. એટલે એઝ એ પ્રોસ્ટેટની દવાના લીધે તમારી બોડીને એવું કોઈ મેજર નુકસાન થવાનું નથી. સાઇડ ઇફેક્ટ છે પણ દવા બંધ કરશો એટલે ઓટોમેટિક રિવર્સ થઈ જશે. એટલે એ કોઈ દવાથી એવું કોઈ મેજર સાઇડ ઇફેક્ટ રહેતી નથી. જી બિલકુલ. અને આ જે પ્રોસ્ટેટ ગ્રંથિ છે એના વિશે લોકોમાં બીજી કઈ એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ રહેલી છે કે કેવી ગેરમાન્યતાઓ રહેલી છે? બીજી ગેરમાન્યતા જે તમે મને કીધું જ હમણાં જ કીધું કે મોટી થઈ ગયું કેન્સર હોય કાં તો ફાટી જાય કાં તો ભાઈ પેશાબી ધાર નબળી હોય છે. બીજો કે પ્રોસ્ટેટ સ્ત્રીઓમાં હોય છે, વસ્તુ ખોટી છે. પ્રોસ્ટેટને ફક્ત પુરુષોમાં જ હોય છે. એટલે બસ ઘણા પેશન્ટ કે પેશાબની તકલીફ છે કે મને પ્રોસ્ટેટ છે, એટલે એવી જરૂર નથી કે દરેક વસ્તુ પેશાબની તકલીફ હોય એટલે પ્રોસ્ટેટ હોય. ઘણી બધી પેશાબને લગતી બીજી બીમારીઓ એના લીધે પેશાબ કરવામાં તકલીફ થઈ શકતી હોય છે. એટલે એવું જરૂરી નથી કે તમને પેશાબની તકલીફ હોય એટલે પ્રોસ્ટેટ હોય. એટલે આ બધી માન્યતાઓ છે, પણ તમે જો પેશાબની તકલીફ હોય તમારા યુરોલોજિસ્ટ ડૉક્ટર પાસે જશો એટલે તમને સચોટ તમને પ્રોપર તમને ગાઈડન્સ આપશે અને તમે જે હોય તકલીફ હશે એને દૂર કરીને એનું ટ્રીટમેન્ટ કરી દેશે. જી બિલકુલ. હવે ડૉક્ટર એક વાત છે કે જ્યારે કોઈ પણ બીમારી હોય એક લેવલથી વધી જાય તો ત્યારે અમુક બીમારીઓ છે કે ઘણા લાંબા સમય પછી ખબર પડે છે, પરંતુ આ જે પ્રોસ્ટેટ ગ્રંથિનું ઓપરેશન છે એ કેવા સંજોગોમાં ખૂબ જ આવશ્યક છે? મેં હમણાં જ કીધું કે યુઝ્યુઅલી 80% કેસમાં આપણે પ્રોસ્ટેટની તકલીફ હોય તો દવાથી જ આવી જતું હોય છે. 20% કેસમાં જ ઓપરેશન કરવાની જરૂર હોય. કારણ કે જો તમે ઓપરેશન ના કરો તો આગળ જતાં ધીરે ધીરે પેશાબ અંદરના અંદર એટલે મૂત્રાશયમ અંદરનો વધતો હોય છે અને મૂત્રાશયની થેલીનો પાવરને ધીરે ધીરે ઓછો કરી કાઢતો હોય છે. આવા સંજોગોમાં ઘણીવાર ઓપરેશનથી પણ હેલ્પફુલ થતી હોતી નથી અને દર્દીને પછી પરમેનન્ટ કેથેટર લગાડવું પડે છે યુરિન કાઢવા માટે. અને એનું બી તમે ધ્યાન ના રાખો તો ધીરે ધીરે આ જે યુરિનનો જે ભરાવો છે બ્લેડરની સાથે સાથે કિડનીમાં પણ થતો હોય છે અને લાંબા ગાળે કિડનીમાં પણ એ ડેમેજ કરતું હોય છે. એટલે જ્યારે દર્દીને દવાથી ફરક ના પડતો હોય કે દર્દીનું લાગતું હોય કે ના મારે દવાઓ લેવી નથી, લાંબા ટાઈમથી દવા લઉં છું, તો એવા સંજોગોમાં પછી ઓપરેશન કરવું પડે. નહીં તો આગળ જતાં પેશાબનો ભરાવો થાય લીધે પથરી થાય, પેશાબમાં ઇન્ફેક્શન થાય, પેશાબ બહુ અંદર રહી જાય અને આગળ જતાં બહુ હેરાન ના થવું પડે. તો સમયસરનું ઓપરેશન કરવાથી આપણે જે પેશાબ લેતી તકલીફ છે આરામથી દૂર કરી શકાય. જી બિલકુલ. અને આના માટે કયા સારા બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે ઓપરેશન માટે? બેસ્ટ ઓપ્શન એટલે જોવા જઈએ તો TURP છે એટલે ટ્રાન્સ યુરેથ્રલ રિસેક્શન ઓફ પ્રોસ્ટેટ, જે અત્યારે જમાનામાં જોઈએ તો બાયપોલર TURP છે.
પહેલાના જમાનામાં એટલે આથી 20 થી 25 વર્ષ પહેલામાં આવી કોઈ ટેકનિક શોધાઈ નહોતી. એટલે પહેલા લોકો ઓપન સર્જરી કરતા હતા. એમાં ચીરો કરી નાખી મોટી પ્રોસ્ટેટની ગાંઠ કાઢી દે. પણ એના ઘણા ગેરફાયદા હતા. ફોર એક્ઝામ્પલ યુરિન લીક થઈ જાય, યુરિન બરાબર પેશન્ટ કંટ્રોલ ના કરી શકે, બ્લીડિંગ બહુ થાય. અને એવા બી કિસ્સાઓ છે જેમાં દર્દીનું મૃત્યુ પણ પામવામાં આવ્યું છે, કારણ કે એમાં બ્લીડિંગ સખત થાય. પણ હવે આ પદ્ધતિ હવે કોઈ કરતું નથી, અનલેસ કે અન્ટિલ જ્યારે બહુ જ મોટું પ્રોસ્ટેટ હોય 200-300 ગ્રામ, તો ઘણીવાર ઓપન સર્જરી કરતા હોય છે. અને ઘણીવાર કેન્સર હોય તો પણ ઓપન સર્જરી કરતા હોય છે એના માટે. પણ અત્યારે તો આધુનિક ટેકનિકમાં રોબોટિક કે લેપ્રોસ્કોપિક સર્જરીથી આપણે કેન્સર, જે પ્રોસ્ટેટની કેન્સરની ગાંઠ હોય એ કાઢી શકાય. પણ જો સાદી પ્રોસ્ટેટની ગાંઠ હોય તો એના માટે ઓપન સર્જરી કાં તો લેપ્રોસ્કોપી એવી સર્જરી કરવાની જરૂર નથી હોતી. એના માટે દૂરબીનથી ઓપરેશનો, જેને TURP કહેવામાં આવે છે, પહેલાંના જમાનામાં કે અત્યારે પણ યુઝ થાય છે, મોનોપોલો TURP હોય છે. એમાં યુઝ્યુઅલી જે કરંટ જે યુઝ થતો હોય પ્રોસ્ટેટની ગ્રંથિને આપણે ચિપ્સની રીતે આપણે કાઢતા હોય છે, જે કરંટ યુઝ થાય દર્દીના બોડીમાંથી થતો હોય છે. તો એને લીધે દર્દીને ઘણીવાર ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થતું હોય છે, ઘણીવાર બ્લીડિંગને બધું વધારે થઈ શકે, હોસ્પિટલમાં લાંબો ટાઈમ સુધી રહેવાનું હોય. પ્લસ ઘણીવાર એ અમુક સમય મર્યાદે ઓપરેશન બંધ કરી દેવું પડતું હોય છે, કારણ કે અમુક સમય મર્યાદે તમે ઓપરેશન કરો તો આપણા બોડીને નુકસાન થઈ શકે. એટલા માટે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીમાં એક બાયપોલર TURP છે, જે ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે એને ગણવામાં આવે છે, ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેકનિક કહેવામાં આવે છે. એમાં ગમે તેટલું મોટું પ્રોસ્ટેટ હોય, તમે લાંબા ટાઈમ સુધી એ પ્રોસ્ટેટનું ઓપરેશન કરી શકો છો. બ્લીડિંગનો ચાન્સ બહુ નહિવત હોય છે, એટલે પેશન્ટનો ઓવરઓલ બ્લડ ચડવાની કે હોસ્પિટલમાં લાંબા ટાઈમ સુધી રોકાવાની જરૂર પડતી હોતી નથી. પ્લસ જે આપણે પ્રોસ્ટેટના ચિપ્સ કાઢીએ એને પણ ઘણીવાર આપણે બાયોપ્સીમાં મોકલીએ, એટલે આપણે રીકન્ફર્મ થઈ જઈએ કે આ કેન્સરની ગાંઠ નથી. ઘણા દર્દી એવું કહે છે કે લેઝરથી ઓપરેશન કરો. હા, પણ લેઝરના કમ્પેરિઝનમાં બાયપોલર TURP ઘણું સારું છે. ઘણા દર્દીઓ લેઝર યુઝ કરીને લેઝરથી ઓપરેશન કરતા હોય છે, પરંતુ એ થોડું ટીડિયસ જોબ છે, ઓપરેશન પણ લાંબા ટાઈમ સુધી ચાલતું હોય છે. પ્લસ એમાંથી તમે જે પ્રોસ્ટેટ કાઢતો હોય ઘણીવાર આપણે બાયોપ્સીમાં પણ મોકલી ના શકીએ. એટલે એઝ કમ્પેર ટુ લેઝર, બાયપોલર TURP ડેફિનેટલી બહુ વધારે અસરકારક છે. બીજું કે TUVP એટલે વેપોરાઇઝેશન ઓફ પ્રોસ્ટેટ, એમાં જે બહુ નાનું પ્રોસ્ટેટ હોય જસ્ટ જેટલો ભાગ અટકતો એને બાળી કાઢતા હોય છે, જેથી આપણો રસ્તો પહોળો થઈ જાય અને તમે બરાબર પેશાબ કરી શકો. અને બીજું રેર પોસિબિલિટીમાં અત્યારે જસ્ટ અમુક ટેકનિક્સ હવે, એમ તો આપણે ઇન્ડિયન્સમાં તો બહુ ઓછી છે, પણ આઉટ ઓફ ઇન્ડિયા હવે નવી ટેકનિક શોધાઈ રહી છે. એમાં પ્રોસ્ટેટિક સ્ટેન્ટ છે, હાઈફુ ટેકનિક છે, એ TUNA ટેકનિક્સ છે. બેઝિકલી આ બધી ટેકનિક્સ હજી અંડર જસ્ટ હજી સ્ટડીમાં છે. એઝ સચ એની કોઈ એટલી માન્યતાઓ મળી નથી. પણ આ બાયપોલર TURP એ અત્યારે ઘણા જો આજના સમયે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેકનિક છે ઓપરેશન માટે. જી બિલકુલ. તો મતલબ કે એક એવી જે ગેરમાન્યતા હતી કે મહિલાઓમાં આ વસ્તુ હોય છે, તો પ્રોસ્ટેટ ગ્રંથિ મહિલાઓમાં નથી હોતી. ના, જરાય હોતી નથી. ના ના, એટલે આ જે એકદમ ખોટી વાત છે. જી બિલકુલ. તો આ જે સમસ્યા છે માત્ર અને માત્ર પુરુષોમાં પુરુષોમાં જ જોવા મળે છે ને. આ રીતના જો લક્ષણો કોઈ જોવા માંગે તો જોવા મળે તો પછી એ રીતને યુરોલોજીસ્ટની કન્સલ્ટ કરવું જોઈએ. બિલકુલ. જી, તો દર્શક મિત્રો, આ ખૂબ જ સારી માહિતી આપણને ચિરાગ સરે આપી કે જો તમને આ રીતના કોઈ લક્ષણો જોવા મળતા હોય અને કોઈ પણ આ રીતની પરિસ્થિતિ તમને જોવા મળતી હોય, જે રીતે પેશાબ ધીમો થતો હોય અને કોઈ પણ ડાઉટ તમને લાગતો હોય, તો ચોક્કસથી કોઈ યુરોલોજીસ્ટની મુલાકાત લો અને તપાસ કરાવો કે તમને આ રીતની કોઈ પરિસ્થિતિ છે કે નહીં, તમને કોઈ આ રીતનો રોગ બીમારી છે કે નહીં. અને એના વિશે પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે આપણા ચિરાગ સરે અત્યારે ખૂબ જ સારી એવી માહિતી આપી કે દરેક વસ્તુનું નિદાન થઈ શકે છે. અને તમને આ વિશે કોઈ પણ માહિતી ઉપલબ્ધ કરવી હોય, કોઈ પણ માહિતી જો તમારે જાણવી હોય આના વિશે, તો અમારા જે ચિરાગ સર છે એમના ક્લિનિક જઈ શકો છો અને એમના ક્લિનિકમાં જઈને આ વિશે વધુ માહિતી મેળવી શકો છો. તો આ જ રીતે જોતા રહો હેલ્થ પ્લસ. મને રજા આપશો.